Hello again. We are studying about scope and history of microbiology, and today we are going to learn about the term which is called germ theory of disease. Fine. So disease કઈ રીતના થાય અને કોના થકી થાય એના ઉપર આ એક થિયોરી બેઝ કરી હતી જેને આપણે અત્યારે જર્મ થિયોરી કહીએ. ઓકે, સો ધ ટોપિક ઇઝ અબાઉટ જર્મ થિયોરી ઓફ ડિઝીઝ. ના, વોટ ઇઝ જર્મ થિયોરી? સો અગર આપણે આને ડેફિનેશન તરીકે જોવું હોય કે જર્મ થિયોરી શું છે, એનું ડેફિનેશન શું છે, તો ધ થિયોરી દેટ સર્ટન ડિઝીઝીસ આર કોઝડ બાય ધ ઇન્વેઝન ઓફ બોડી બાય માઇક્રો ઓર્ગેનિઝમ. આ જે થિયોરી છે એ એમ કહે છે કે સર્ટન ડિઝીઝીસ જે છે એ સર્ટન માઇક્રો ઓર્ગેનિઝમના લીધે થાય છે. કહેવાનો મતલબ ડિઝીઝ માઇક્રો ઓર્ગેનિઝમના થકી થાય છે. ઓકે, કોઝ ઓફ ડિઝીઝ શું છે? તો માઇક્રો ઓર્ગેનિઝમ જે આપણા બોડીના અંદર ઇન્વેડ કરે છે કે ઇન્વેઝન કરે છે. એટલે કે ઇન શોર્ટ સિમ્પલ વર્ડમાં કેવું હોય તો માઇક્રો ઓર્ગેનિઝમ આપણા બોડીમાં એન્ટર થાય છે અને એન્ટર કર્યા પછી આપને ડિઝીઝ કરે છે. ઓકે, સો આ એક થિયોરી છે જેનું નામ જર્મ થિયોરી છે. નાઉ this is based on three basic underlying principles. ત્રણ પ્રિન્સિપલ્સ છે. આ પ્રિન્સિપલ ઉપર આ થિયોરી આખી બેઝડ છે. કયા ત્રણ પ્રિન્સિપલ્સ જોઈ લઈએ. ફર્સ્ટ, માઇક્રોબ્સ કેન કોઝ ઇલનેસીસ વિધિન ધ બોડી. માઇક્રોબ્સ પણ કહી શકો કે પછી માઇક્રો ઓર્ગેનિઝમ પણ કહી શકો. ફાઇન. સો માઇક્રોબ્સ જે છે એ આપણા બોડીના અંદર ઇલનેસ કરે. ઇલનેસ એટલે એ જ ઇન્ફેક્શન, ડિઝીઝ, વીકનેસ, આ બધું માઇક્રો ઓર્ગેનિઝમ કરે. નેક્સ્ટ પોઈન્ટ છે, માઇક્રોબ્સ કેન સ્પ્રેડ ફ્રોમ વન પર્સન ટુ અનધર. આ જે માઇક્રોબ્સ છે ડિઝીઝ જે કરે છે એવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ એક પર્સનમાંથી બીજા પર્સનમાં ટ્રાન્સમિટ થઈ શકે છે, સ્પ્રેડ થઈ શકે છે. અને થર્ડ પ્રિન્સિપલ એ સ્પેસિફિક માઇક્રોબ એક્ઝિસ્ટ ફોર ઈચ ઇલનેસ વિચ વિલ ઓલવેઝ ઇવોક ધ સેમ ઇલનેસ. એક ડિઝીઝ માટે પર્ટિક્યુલર એક માઇક્રો ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કોલેરા થાય તો એ કોના થકી થાય? તો વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયા છે એના થકી જ થશે. વિબ્રિયો કોલેરા જે છે એ કોલેરા જ કરશે, અહીંયા એ ટાઇફોઇડ નહીં કરે. ફાઇન. ટાઇફોઇડ પણ એક ડિઝીઝ છે જે કોના થકી થાય? સેલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા હોય છે એ ટાઇફોઇડ જ કરશે. એ તમને ત્યાં બીજા કોઈ પણ ફીવર કે બીજું કોઈ ડિઝીઝ નહીં કરે. તો બેસિકલી આ જે થર્ડ પ્રિન્સિપલ છે એનું કહેવું એ એમ થાય કે સ્પેસિફિક વાયરસ હોય કે પછી સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે જે સ્પેસિફિક ડિઝીઝ જ કોઝ કરશે. ઓકે, ફોર એક્ઝામ્પલ કહીએ તો સેલ્મોનેલા ટાઇફી છે એ ટાઇફોઇડ જ કરશે. Now, germ theory states that many diseases are caused by the growth and reproduction of specific microorganism within a host body. જર્મ થિયરીનું સ્ટેટમેન્ટ શું છે કે ડિઝીઝ જે છે એ ક્યારે થશે? જ્યારે સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થશે. ગ્રો એટલે કે રિપ્રોડક્શન કરીને ગ્રોથ થશે. કોની અંદર? હોસ્ટના અંદર. હોસ્ટ એટલે એ માણસ જેની અંદર એ માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થાય છે. ઓકે, સો એ એનિમલ હોઈ શકે, બર્ડ હોઈ શકે, હ્યુમન્સ હોઈ શકે, XYZ. ગમે એ હોસ્ટ બોડીના અંદર જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થશે અને અલ્ટિમેટલી ડિઝીઝ કોઝ કરશે એને આપણે જર્મ થિયરી કહેશું. એનું આ સ્ટેટમેન્ટ છે. The germ theory was proposed in mid-16th century and gained popular acceptance throughout the work of many scientists during 17th through 19th century. આ જે જર્મ થિયરી છે સૌથી પહેલાં 16th સેન્ચુરીમાં પ્રપોઝ કરી હતી અને એના પછી વાઇડલી એક્સેપ્ટેડ થિયોરી બની ગઈ. આ જે થિયોરી દેવાવાળા જે સાયન્ટિસ્ટ હતા એનું નામ છે રોબર્ટ હુક. Believed that good science resulted from making observation. Wrote a book of his observations called Micrographia. તો માઇક્રોગ્રાફિયા કરીને એની એક બુક લખી હતી જેની અંદર એને જે પણ સ્ટડી કરી, જે પણ ઓબ્ઝર્વેશન્સ એને મળ્યા માઇક્રો ઓર્ગેનિઝમના ઉપર, એ બધું એને એમાં નોટ ડાઉન કર્યું હતું અને એ પબ્લિશ કરી હતી 1665માં. વોઝ વન ઓફ ધ બેસ્ટ માઇક્રોસ્કોપ મેકર્સ ઓફ ધ ટાઈમ. બેસ્ટ માઇક્રોસ્કોપ પણ એને બનાવ્યા હતા. Viewed cork on microscope and saw that looked like little rooms which he called cells. એટલે કે માઇક્રોસ્કોપની અંદર એની બહુ બધા સેમ્પલ્સ એમાં ટેસ્ટ કર્યા હતા. એની અંદર એક કોર્ક હતો અને એની અંદર એને સેલ્સ જોયા હતા. નાના નાના રૂમ જેવું સ્ટ્રક્ચર દેખાણું હતું અને એને
નામ દીધું હતું સેલ્સ, જે અત્યારે આપણે કહીએ ને યુનિસેલ્યુલર, મલ્ટીસેલ્યુલર. ફાઇન. સો એ સેલ્સ એની નામ દીધું હતું. નાવ રોબર્ટ કોચ. સો જર્મ થિયરીના જે પોસ્ચ્યુલેટ્સ છે, 4 મેઇન અલગ અલગ સ્ટેપ્સ છે જે રોબર્ટ કોચે આપ્યા હતા. ઓકે. સો ઇન 1876 he identified the microbe that caused anthrax, an infectious disease that was killing cows. 1876 યરમાં એને આઈડેન્ટિફાઈ કર્યા હતા માઇક્રો ઓર્ગેનિઝમ. શેમાંથી? તો કાવ હતી જેને એક ડિઝીઝ થતું હતું, અને એ ડિઝીઝ થાય કાવને તો એ કાવ મરી જતી હતી. એના ઉપર એની આખું રિસર્ચ કર્યું હતું. ફાઇન. અને એમાંથી એની માઇક્રો ઓર્ગેનિઝમ આઈડેન્ટિફાઈ કર્યા હતા, કે આઇસોલેટ કર્યા હતા, જે એન્થ્રેક્સ નામના ડિઝીઝ કરતા હતા. હી લેટર આઈડેન્ટિફાઈડ ધ માઇક્રોબ્સ દેટ કોઝ ટ્યુબરક્યુલોસિસ એન્ડ કોલેરા. ટ્યુબરક્યુલોસિસ એટલે ટીબીના માઇક્રો ઓર્ગેનિઝમ પણ એને પછી અમુક ટાઈમ પછી એને ડિસ્કવર કર્યા હતા કે આ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે જે ટીબી કરે છે. ટીબીવાળા જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એનું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. આ બેક્ટેરિયાનું નામ છે જે ટ્યુબરક્યુલોસિસ નામનું ડિઝીઝ કરે. Developed a way to prove that a specific microbe caused a particular disease. અને એની એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, કે એક એક્સપેરિમેન્ટના પછી એને કન્ક્લુડ કર્યું હતું કે સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમ જ હોય છે જે પર્ટિક્યુલર ડિઝીઝ કરે છે. He also developed agar, a gelatin-like substance which is used to grow microbe cultures in a petri dish. જે ન્યુટ્રિયન્ટ અગાર જે આપણે કહીએ, લેબોરેટરીમાં બેક્ટેરિયાને તમારે ગ્રો કરવા હોય તો તમારે ન્યુટ્રિયન્ટ અગારની હેલ્પ લેવી પડે. મીડિયા છે જેની અંદર ન્યુટ્રિશન હોય, અને એ ન્યુટ્રિશન યુઝ કરીને જ બેક્ટેરિયા ગ્રો થઈ શકે. સો એને આપણે અગાર કહીએ. તો અગાર પણ આ રોબર્ટ કોચે જ ડિસ્કવર કર્યું હતું. ફર્સ્ટ ટુ પ્રૂવ દેટ બેક્ટેરિયા કોઝ ડિઝીઝ. રોબર્ટ કોચ પહેલાં એવા માણસ હતા જેને પ્રૂફ કર્યું હતું કે ડિઝીઝ જે છે એ બેક્ટેરિયા થકી જ થાય છે. અને એ ક્યારે થયું? તો એન્થ્રેક્સ વાળું જે ડિઝીઝ છે જે કાવને થતું હતું એ ટાઈમે એને ડિસ્કવર કર્યું હતું કે એન્થ્રેક્સ જે છે એ એક પર્ટિક્યુલર બેક્ટેરિયાના થકી થાય છે, અને બેક્ટેરિયાનું નામ છે બેસિલસ એન્થ્રાસિસ. Known for developing 4 basic criteria for demonstrating that a disease is caused by a particular organism. આ એને એક એક્સપેરિમેન્ટ કર્યું હતું, જે એક્સપેરિમેન્ટનું એમ એ હતું એ જાણવું કે એ પ્રૂફ કરવું હતું કે સ્પેસિફિક ડિઝીઝ જે છે સ્પેસિફિક ઓર્ગેનિઝમ જ કરી શકે. અને એ જે એને ક્રાઇટેરિયા 4 બેસિક ક્રાઇટેરિયા યુઝ કર્યા હતા એને આપણે અત્યારે કોચ પોસ્ચ્યુલેટ્સ કહીએ. સો જર્મ થિયરી ઓફ ડિઝીઝ જે છે એ રોબર્ટ કોચના ઉપર બેઝડ છે. એની જ આ થિયરી ડિસ્કવર કરી હતી, એન્ડ એની 4 બેસિક પ્રિન્સિપલ્સ આપ્યા હતા જેને આપણે કોચ પોસ્ચ્યુલેટ્સ કહીએ. Robert Koch developed 4 postulates in order to effectively prove that undiscovered truth of effects of bacteria. બેક્ટેરિયા કઈ રીતના ઇફેક્ટ કરે આપને, કયા કયા ડિઝીઝ કરે જાણવા માટે એની આ કોચ પોસ્ચ્યુલેટ્સ બનાવ્યા હતા. હવે 4 જે પોસ્ચ્યુલેટ્સ છે એના વિશે જોઈ લઈએ. ફર્સ્ટ, બેક્ટેરિયમ મસ્ટ બી પ્રેઝન્ટ ઇન એવરી કેસ ઓફ ડિઝીઝ. જે પણ ડિઝીઝ થાય છે જે પણ ઓર્ગેનિઝમના અંદર, એ ઓર્ગેનિઝમના અંદર બેક્ટેરિયા પ્રેઝન્ટ હોવા જોઈએ. આ ફર્સ્ટ પોસ્ચ્યુલેટનું કેવું હતું. સેકન્ડ શું સ્ટેટમેન્ટ છે કે બેક્ટેરિયમ મસ્ટ બી આઇસોલેટેડ ફ્રોમ ધ ડિઝીઝડ હોસ્ટ એન્ડ ગ્રોન ઇન પ્યોર કલ્ચર. જે પણ ઓર્ગેનિઝમના અંદર ડિઝીઝ થયું છે એ ઓર્ગેનિઝમમાંથી બેક્ટેરિયાને આઇસોલેટ કરવાના અને પછી એને ગ્રો કરવાના પ્યોર કલ્ચરમાં. નવા વર્ડ્સ છે આઇસોલેટ. આઇસોલેટ કરવું એટલે સેપરેટ કરવું, એક્સ્ટ્રેક્ટ કરવું. ઓકે. એકવાર આઇસોલેટ થઈ જાય ઓર્ગેનિઝમમાંથી આપણે બેક્ટેરિયાને સેપરેટ કરી લઈએ, પછી એ બેક્ટેરિયાને આપણે પ્યોર કલ્ચરમાં ગ્રો કરવાના, એટલે કે ઇન શોર્ટ એને લેબોરેટરીની અંદર ગ્રો કરવાના, કલ્ટિવેટ કરવાના. થર્ડ સ્ટેટમેન્ટ છે કે ધ સ્પેસિફિક ડિઝીઝીસ મસ્ટ બી રિપ્રોડ્યુસ્ડ વેન અ પ્યોર કલ્ચર ઇઝ ઇનોક્યુલેટેડ ઇન ધ હેલ્ધી સસેપ્ટિબલ હોસ્ટ. નાવ થર્ડ પોસ્ચ્યુલેટ શું કહેવા માગે છે કે આજે આપણે સેકન્ડ સ્ટેપમાં જે આપણે આઇસોલેટ કરીને ગ્રો કર્યા હતા બેક્ટેરિયાને, એ પ્યોર કલ્ચર અગર આપણે બીજા હેલ્ધી એનિમલના અંદર આપણે ઇન્જેક્ટ કરીએ
તો એ હેલ્ધી એનિમલની અંદર પણ ડિઝીઝ કોઝ કરવું જોઈએ. ઓકે, અગેન હું આગળ આવશે સ્ટેપ બાય સ્ટેપ ડાયગ્રામ સાથે, ત્યારે પણ પાછું સમજાવીશ. ફોર્થ જે સ્ટેટમેન્ટ છે એ કહે છે કે ધ બેક્ટેરિયમ મસ્ટ બી રિકવર્ડ ફ્રોમ એક્સપેરિમેન્ટલી ઇન્ફેક્ટેડ હોસ્ટ. જે સેકન્ડ હેલ્ધી એનિમલની અંદર જે આપણે પ્યોર કલ્ચર ઇન્જેક્ટ કર્યું હતું, એ પ્યોર કલ્ચર, એ જે બેક્ટેરિયા હતા એને શું કરવું જોઈએ? ડિઝીઝ કોઝ કરવો જોઈએ. પછી જે હેલ્ધી હોસ્ટ હતો, હેલ્ધી એનિમલ હતું, એને હવે અમુક દિવસ પછી ડિઝીઝ થઈ જશે અને અલ્ટિમેટલી એની અંદરથી પણ અગર આપણે આઇસોલેટ કરશું ઓર્ગેનિઝમ, બેક્ટેરિયાને આઇસોલેટ કરશું, તો એ પહેલાં ઓર્ગેનિઝમના અંદર જે પણ બેક્ટેરિયા આપણે આઇસોલેટ કર્યા હતા, સેમ એવા જ બેક્ટેરિયા બીજા એનિમલમાંથી પણ મળવા જોઈએ. ત્યારે આપણે એમ કહી શકીએ કે એક જ ઓર્ગેનિઝમ છે, એક જ માઇક્રો ઓર્ગેનિઝમ છે જે ડિઝીઝ કોઝ કરે છે બે એનિમલમાં, પહેલાંમાં પણ અને જે સેકન્ડ એનિમલ જે હેલ્ધી હતો એની અંદર આપણે ઇન્જેક્ટ કર્યું હતું એની અંદર પણ. ઓકે, અગેન એકવાર રિપીટ કરી દઉં. ફર્સ્ટ પોસ્ચ્યુલેટ જે છે એ એમ કહે છે કે બેક્ટેરિયા ડિઝીઝ, હર એક ડિઝીઝવાળો ઓર્ગેનિઝમ હોય, હરેક ડિઝીઝ એનિમલ હોય, એની અંદર બેક્ટેરિયા કમ્પલસરી પ્રેઝન્ટ હોવા જોઈએ. શું કામે? તાકી બેક્ટેરિયા હશે તો જ એ એનિમલને ડિઝીઝ થયું હશે. ઓકે, સેકન્ડ પોઈન્ટ એમ કહે છે કે એ એનિમલ છે એની અંદરથી જ્યારે આપણે બેક્ટેરિયાને આઇસોલેટ કરવાના અને પછી એને પ્યોર કલ્ચરમાં ગ્રો કરવાના, પ્યોર ફોર્મમાં ગ્રો કરવાના. થર્ડ સ્ટેટમેન્ટ એમ કહે છે આ જે પ્યોર ફોર્મમાં આપણે બેક્ટેરિયાને ગ્રો કર્યા છે, પ્યોર કલ્ચર આપણે એને કહીએ, પ્યોર કલ્ચર આપણે બીજા હેલ્ધી એનિમલમાં ઇન્જેક્ટ કરવાનું. ઓકે, અગર હેલ્ધી એનિમલમાં આપણે બેક્ટેરિયા ઇન્જેક્ટ કરીએ છીએ તો એ બેક્ટેરિયાએ હેલ્ધી એનિમલની અંદર પણ ડિઝીઝ કરવું જોઈએ. બરાબર. ફોર્થ પોઈન્ટ એમ કહે છે કે એ હેલ્ધી એનિમલને હવે ડિઝીઝ થઈ ગયું છે, હવે એની અંદરથી અગર આપણે પાછા બેક્ટેરિયા આઇસોલેટ કરીને પ્યોર કલ્ચર બનાવશું તો એ કોના જેવા હોવા જોઈએ? ફર્સ્ટ એનિમલમાંથી જે પ્યોર કલ્ચર બનાવ્યું હતું એવું જ આનામાંથી પણ પ્યોર કલ્ચર બનાવશું તો એ બેય સેમ હોવા જોઈએ. ત્યારે જઈને આપણે પ્રૂફ કરી શકીએ કે જે ડિઝીઝ થાય છે એ એક જ બેક્ટેરિયાથી થાય છે. ઓકે, નેક્સ્ટ. Koch went further into his methods and began using potatoes, gelatin and agar. આ બધું યુઝ કરવા માંડ્યા આગળ જઈને મેથડ માટે, ગ્રો કરવા માટે બેક્ટેરિયાને, એઝ સોલિડ મીડિયમ ઓન વિચ ટુ કલ્ટિવેટ કોલોનીઝ ઓફ બેક્ટેરિયા વિથ ફાર લેસ રિસ્ક ઓફ કન્ટેમિનેશન, એઝ વોઝ ધ કેસ વિથ પ્રીવિયસલી પોપ્યુલર લિક્વિડ મીડિયમ્સ. કહેવાનો મતલબ કે રોબર્ટ કોચ જે છે એ અગાર, જિલેટિન, પોટેટોઝ આ બધી વસ્તુ યુઝ કરીને એના ઉપર બેક્ટેરિયાને ગ્રો કરવા માંડ્યા, કોલોનીઝ બનાવવા માંડ્યા. ટેકિંગ એડવાન્ટેજ ઓફ ધ બ્લૂમિંગ German dye industry, Koch and other German scientists began using dyes to identify bacteria that could not otherwise been seen. હજી એક મેઇન પોઈન્ટ એ છે કે બેક્ટેરિયાને તમે એમનેમ માઇક્રોસ્કોપની અંદર જોઈ ના શકો. ફાઇન, કેમ કે એની પાસે પોતાનો કલર ના હોય. અમુક બેક્ટેરિયા હોય જેની પાસે પોતાનો કલર હોય, બટ મોસ્ટલી 90% બેક્ટેરિયાઝ એવા હોય છે જેની પાસે પોતાનો કલર ના હોય. તો આપણે માઇક્રોસ્કોપમાં એને કેવી રીતના જોઈ શકશું? ઓકે, તો એના માટે એક સોલ્યુશન હતું, ડાઈઝ યુઝ કરી, જેને આપણે સ્ટેન કહીએ. ડાઈઝ એટલે શું? કલર. ઓકે, તો આપણે પહેલાં માઇક્રો ઓર્ગેનિઝમને સ્લાઇડમાં સ્પ્રેડ કરીએ, પછી એને ફિક્સ કરી દઈએ તાકી એનાથી મૂવ ના થઈ જાય. પછી એના ઉપર આપણે કલર એડ કરીએ તાકી માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ કલર લઈ લઈએ અને આપણે માઇક્રોસ્કોપમાં હવે આપણે જોશું તો આપણને કલરફુલ ડોટ મળશે, ઇન શોર્ટ કલરફુલ સ્ટ્રક્ચર મળશે, જે કોના હશે? બેક્ટેરિયાના હશે. ઓકે, સો આ મેથડ પણ રોબર્ટ કોચે જ ડિસ્કવર કરી હતી. નાવ અહીંયા શોર્ટમાં દીધું છે અને સિમ્પલ વર્ડ્સમાં દીધું છે કોચ પોસ્ચ્યુલેટ્સ. ફર્સ્ટ પોઈન્ટ, અગેન માઇક્રો ઓર્ગેનિઝમ આર આઇસોલેટેડ ફ્રોમ ડેડ એનિમલ. જે પણ મરી ગયું છે ડિઝીઝના લીધે, જે એનિમલ મરી ગયું છે એની અંદરથી આપણે માઇક્રો ઓર્ગેનિઝમને આઇસોલેટ કરશું, સેપરેટ કરશું. માઇક્રો ઓર્ગેનિઝમ આર ગ્રોન ઇન પ્યોર કલ્ચર. એ સેપરેટ કરેલા બેક્ટેરિયાઝ છે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એને આપણે હવે પ્યોર કલ્ચરમાં ગ્રો કરશું. માઇક્રો ઓર્ગેનિઝમ આર આઈડેન્ટિફાય, પછી એ ઓર્ગેનિઝમને આપણે આઈડેન્ટિફાય કરી લઈશું કે આ બેક્ટેરિયા કયા છે, આ બેક્ટેરિયાનું નામ શું છે, એ બધું આપણે આઈડેન્ટિફાય કરી લઈશું.
નેક્સ્ટ સ્ટેપમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર ઇન્જેક્ટેડ ઇન્ટુ હેલ્ધી એનિમલ. એ જે આપણે ગ્રો કરેલું પ્યોર કલ્ચર છે, હવે એ આપણે કયા એનિમલમાં ઇન્જેક્ટ કરશું જે હેલ્ધી છે. ઓકે, હેલ્ધી એનિમલની અંદર આપણે એ ઇન્જેક્ટ કરી દઈશું. હવે એ હેલ્ધી એનિમલમાં પણ હવે ડિઝીઝ થઈ જવું જોઈએ. એ નેક્સ્ટ પોઈન્ટ છે. ડિઝીઝ ઇઝ રિપ્રોડ્યુસ્ડ ઇન સેકન્ડ એનિમલ. જે હેલ્ધી એનિમલ છે, સેકન્ડ એનિમલ જે છે એની અંદર પણ ડિઝીઝ થઈ જશે. શું કામે? કેમ કે આપણે એ ડિઝીઝ કરે એવા બેક્ટેરિયા ઇન્જેક્ટ કર્યા છે. નેક્સ્ટ પોઈન્ટ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર ગ્રોન ઇન પ્યોર કલ્ચર. હવે એ જે ડિઝીઝ થયેલું જે સેકન્ડ એનિમલ છે એમાંથી પણ હવે આપણે માઇક્રો ઓર્ગેનિઝમને આઇસોલેટ કરવાના અને એને પ્યોર કલ્ચરમાં ગ્રો કરવાના. નેક્સ્ટ પોઈન્ટ, આઇડેન્ટિફિકેશન ઓફ આઇડેન્ટિકલ માઇક્રો ઓર્ગેનિઝમ. એટલે પહેલાં એનિમલમાંથી જે બેક્ટેરિયા આઇસોલેટ કર્યા હતા અને જે હવે સેકન્ડ એનિમલમાંથી બેક્ટેરિયા આઇસોલેટ કર્યા હતા એ બે આઇડેન્ટિકલ હોવા જોઈએ. આઇડેન્ટિકલ હોવા જોઈએ એટલે સેમ હોવા જોઈએ. આ એક્સપેરિમેન્ટલ વ્યૂ છે, ડિટેલમાં જોઈ લઈએ. ફર્સ્ટ, આ એક રેટ છે જેને ડિઝીઝ થયું છે. ઓકે, રેટને ડિઝીઝ થયું છે એટલે કે અમુક એવા માઇક્રો ઓર્ગેનિઝમ હશે જેની એ ડિઝીઝ કર્યું છે. હવે એ જે રેટ છે એની અંદરથી આપણે બેક્ટેરિયાને આઇસોલેટ કર્યા, એટલે કે સેપરેટ કર્યા, અને પછી એને આપણે પ્યોર કલ્ચરમાં ગ્રો કર્યા, જે આ સેકન્ડ પોઈન્ટ બતાવે છે. ઓકે, આ પેટ્રી પ્લેટ છે જેની અંદર મીડિયા છે, એટલે કે ન્યુટ્રિશન જેમાંથી મળી શકે, અને ન્યુટ્રિશનને યુઝ કરીને બેક્ટેરિયા ગ્રો થાય છે. અને જ્યારે બેક્ટેરિયા ગ્રો થાય તો એ કોલોની બનાવે. ગ્રુપ ઓફ બેક્ટેરિયાને આપણે કોલોની કહીએ. ઓકે, સો લેબોરેટરીના અંદર આવી રીતના તમને બેક્ટેરિયાની કોલોની મળી જે આ રેટને ડિઝીઝ કર્યું હતું. ફાઇન. હવે કોલોની મળી ગઈ, આપણે ગ્રો કરી લીધા, પછી નેક્સ્ટ સ્ટેપમાં શું હતું? તો હવે એનું આપણે આઈડેન્ટિફિકેશન કરવાનું હતું. એટલે કે માઇક્રોસ્કોપના યુઝથી આપણે હવે આઈડેન્ટિફાઈ કરશું કે આ જે ગ્રો થયેલા બેક્ટેરિયા છે આ સ્ટેપમાં એ કયા છે, વિચ ટાઈપ ઓફ બેક્ટેરિયા છે, એ આપણે હવે આઈડેન્ટિફાઈ કરશું. ફાઇન. સો ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર આઈડેન્ટિફાઈડ. આ બધો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપ છે. નેક્સ્ટ સ્ટેપમાં શું કરશું? તો જે ગ્રો કરેલા બેક્ટેરિયાસ છે, જે પ્યોર કલ્ચરમાં જે આપણે ગ્રો કર્યા હતા બેક્ટેરિયા, ઓલા ડેડ એનિમલમાંથી જે આઇસોલેટ કરીને ગ્રો કર્યા હતા, એને હવે આપણે હેલ્ધી એનિમલની અંદર ઇન્જેક્ટ કરશું. ફાઇન. કેમ કે હેલ્ધી એનિમલની અંદર આપણે બેક્ટેરિયા, ડિઝીઝવાળા બેક્ટેરિયા ઇન્જેક્ટ કર્યા છે એટલે એને પણ ડિઝીઝ થવું જોઈએ અને અલ્ટિમેટલી એ પણ મરી જશે. ઓકે, સો થર્ડ પોઈન્ટ એમ કહે છે ધ માઇક્રો ઓર્ગેનિઝમ આર ઇન્જેક્ટેડ ઇન્ટુ હેલ્ધી એનિમલ. ફોર્થ પોઈન્ટ, એ એનિમલની અંદર ડિઝીઝ થશે. સેકન્ડ એનિમલ કે જેની અંદર આપણે ઇન્જેક્ટ કર્યું એની અંદર પણ ડિઝીઝ થશે. એમ વાળા એનિમલમાંથી જ્યારે આપણે બેક્ટેરિયાને આઇસોલેટ કરવાનું, હવે નેક્સ્ટ સ્ટેપમાં એની અંદરથી પણ બેક્ટેરિયાને આઇસોલેટ કરવાનું અને અલ્ટિમેટલી એને પ્યોર કલ્ચરમાં ગ્રો કરવાનું. તો એ કેવા હોવા જોઈએ? સેમ, આવી જ કોલોની, જે ફર્સ્ટ એનિમલમાંથી આઇસોલેટ થઈને જેવી કોલોની જે બેક્ટેરિયા બન્યા હતા એવા જ સેકન્ડમાંથી પણ બનવા જોઈએ. અને જ્યારે એનું આઈડેન્ટિફિકેશન કરીએ તો સેમ ટુ સેમ પહેલાં જેવા જ હશે સેકન્ડમાં પણ. આનાથી ખબર પડે કે બેક્ટેરિયા એક જ છે જે એ ડિઝીઝ કરે છે. એક્સેપ્શન્સ, અમુક એક્સેપ્શન્સ છે એ જોઈ લઈએ. માઇક્રો ઓર્ગેનિઝમ દેટ આર અનેબલ ટુ બી કલ્ચર્ડ ઓન આર્ટિફિશિયલ મીડિયા. અમુક એવા પણ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે જે ડિઝીઝ તો કરે પણ લેબોરેટરીની અંદર આપણે ઇઝીલી એને ગ્રો ના કરી શકીએ. અને અગર ઇઝીલી ગ્રો ના કરી શકીએ તો પછી આગળ અમે આઈડેન્ટિફાઈ પણ નહીં કરી શકશું. તો આ એક એક્સેપ્શન છે. અને એક્ઝામ્પલ પણ એનું દીધું છે કે કયા ઓર્ગેનિઝમ છે જે ઇઝીલી મીડિયા ઉપર ગ્રો ના થઈ શકે. ટ્રિપેનેમા પેલેડિયમ. 2 or more organism work in synergy to cause a disease. અમુક વખતે એકથી વધારે બેક્ટેરિયાનું ગ્રુપ હોય છે જે સાથે મળીને ડિઝીઝ કરે. ઓકે, હંમેશા જરૂરી નથી કે એક જ બેક્ટેરિયા એક ડિઝીઝ કરે. અમુક વખતે એક કે બે બેક્ટેરિયા ભેગા થઈને પણ અમુક ડિઝીઝ કરી શકતા હોય. તો આ એક પોસ્ટ્યુલેટ માટે એક્સેપ્શન હતું, એક ડિસએડવાન્ટેજ હતું, લિમિટેશન હતું.
સિમ્ટમ્સ એન્ડ ડિઝીઝીસ કેન બી કોઝેસ બાય એની વન ઓફ સેવરલ માઇક્રોબ્સ. એ જે સિમ્ટમ્સ હોય અમુક વખતે અમુક એનિમલમાં અલગ સિમ્ટમ્સ દેખાય, બીજામાં અલગ દેખાય, તો આ પણ એક એક્સેપ્શન હતું. આવી રીતના જર્મ થિયરી ઓફ ડિઝીઝ જે છે એ રોબર્ટ કોચ એ 4 અલગ અલગ પોસ્ચ્યુલેટ્સ આપ્યા હતા, એના થ્રુ એની આખું ડિસ્ક્રાઇબ કર્યું હતું કે બેક્ટેરિયા હોય છે જે ડિઝીઝ કોઝ કરે અને સ્પેસિફિક બેક્ટેરિયા હોય જે સ્પેસિફિક ડિઝીઝ જ કોઝ કરશે. થેન્ક યુ.